નમસ્કાર મિત્રો, હું રાવલ જલ્પાને તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. કહેવાય છે ને કે તમે પૈસા ગમે એટલા કમાવો, પણ જો સારા સત્કર્મ તમારા દીકરાઓને સંસ્કાર નથી આપી શક્યા તો એ પૈસા કાગળ બરાબર છે. એટલે આપણે જોઈએ છીએ રતિભાઈના પુત્રો કે તમે કદાચ ને પૈસાનું દાન કરો, પણ આ ભાઈ જે છે કૌશિકભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્રના પ્રાંતના અધ્યક્ષ, જેણે એને એવો વિચાર આવ્યો કે મારા પિતાશ્રી નથી તો મારે એવું શું કરવું જોઈએ કે એમની સુવાસ છે એ ફૂલની જેમ ખીલતી રહે. તો મિત્રો તમે જોઈ શકો છો કે નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ આવું સારું વિચાર આવો ને એ એક મહાન વાત છે. તેવી જ રીતે આપણે એક મહંત કહેવાય છે ને કે ગુરુ વિના જ્ઞાન નહીં, તો આપણે ગુરુ એટલે કે મહંતને પૂછીશું કે મહંતશ્રી આ થોડાક આ કેમ્પ વિશે અમને માર્ગદર્શન આપો. ઓમ નમો નારાયણ. આ જે અક્ષર નિવાસી રતિભાઈના સુપુત્ર કૌશિકભાઈ, જે અહીંયાના ભારતીય હિન્દુ પરિષદના, વિશ્વ હિન્દુ પરિષદના જે અધ્યક્ષ છે પ્રાંતના, એમની અંદર જે સંસ્કારનું રતિભાઈએ સિંચન કર્યું છે એ મુજબ જે આ સત્કાર્ય કરી રહ્યા છે, બ્લડ ડોનેશન કેમ્પ, લોકોને આયુષ્યમાન કાર્ડ આપવું, લોકોની તપાસ કરવી, હેલ્થની ચેકઅપ કરવી, આ બધું જે કાર્ય છે સંસ્કાર વિના પોસિબલ નથી. અને હિન્દુ ધર્મ, આપણો સનાતન ધર્મ, એની માટે જે સતત તત્પર હોય, 24 કલાક સેવા આપતા હોય, આવાને મારા ખૂબ આશીર્વાદ છે કે આગળ પણ ખૂબ આવા સેવા કાર્ય કરતા રહો અને કરતા રહેશો, અને ઈશ્વર તમને ખૂબ પ્રગતિ કરાવે અને આવા કાર્યો થતા રહે. ઓમ નમો નારાયણ. જય શ્રી રામ. આપણે આ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અને કાર્યકર્તાઓ આ બધાને સહમતિથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. ગ્રામ કહેવાય, બ્લડનું દાન એ પ્રાણદાન કહેવાય છે. અને આ બધા અધ્યક્ષો અને એના ગ્રુપને ધન્યવાદ કહેવાય કે આપણા ભારત દેશની આ સંસ્કૃતિ જાળવી રાખી છે, પરોપકાર માટેની, ને આ જનજાગૃતિ અને આપણા સંસ્કારોને બદલવા માટે થઈને આ બધા પ્રયાસો છે. આપણા ધર્મની રક્ષા કરવા માટેના બધા પ્રયાસો છે. અને અહોવાદ કહેવાય, ધન્યવાદ કહેવાય અને ખૂબ ખૂબ એનો આભાર માનવો. મિત્રો ઘણીવાર એવું પૂછાય છે કે સ્વર્ગ અને નર્ક શું છે, કારણ કે માણસ મૃત્યુ પામ્યા પછી પાછું આવતું નથી. તો જો આપણે કહેવાય છે કે રતિભાઈ સ્વર્ગમાં છે એવું આપને અત્યારે જ ખ્યાલ આવી જાય કે જેના પુત્રને આવા સંસ્કાર આપ્યા છે. અહીંથી જ આપને ખબર પડી જાય છે કે આપણે જે આ કાર્ય કર્યું છે ખરેખર રતિભાઈ સ્વર્ગમાં પણ ત્યાંથી ફૂલડાની બછાર કરતા છે. એવા જ આપણે એમના પુત્ર કૌશિકભાઈને પૂછીશું. નમસ્કાર કૌશિકભાઈ. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમારે આખી સમગ્ર ટીમ દ્વારા એક બ્લડ ડોનેશન મારા ફાધરની 19મી પુણ્યતિથિ નિમિત્તે અમે બધા જ બેઠા હતા. તો એક સંકલ્પ ઉઠ્યો કે આપણે 19મી પુણ્યતિથિ આવે છે તો શું કાર્યક્રમ કરવો જોઈએ, અને વિધિન 24 કલાકની અંદર જ નિર્ણય લીધો અને તાત્કાલિક આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જોડ્યું. ફ્રી ઓનલી ફોર સિવિલ હોસ્પિટલવાળા થેલેસેમિયાવાળા બાળકો માટે જ બ્લડ ડોનેશન કેમ્પનું સેવાનું આયોજન કરેલું છે. ફ્રી મેડિકલ કેમ્પ પણ કરેલો છે. તેમજ જેને આયુષ્યમાન કાર્ડ રાજકોટની, સૌરાષ્ટ્રની અંદર જેને ન નીકળે એના માટે સમગ્ર અમારી આખી ટીમ દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે. તેને લીધે જેના કાર્ડ બાકી છે એના કાર્ડ પણ અહીંયાથી બધા નીકળશે. અને હું તો આભારી છું આ જે સંતોના, કે આવા મહાન સંતો મારા ફાધરની પુણ્યતિથિ નિમિત્તે કે આવા રાજકોટ શહેરના પ્રમુખ, રાજકોટના ધારાસભ્યશ્રીઓ, રાજકોટના સંસદ સભ્યશ્રી એ રૂપાલા સાહેબ પણ બધા જે મેસેજ આપેલો છે અને શુભેચ્છા સંદેશ પણ આપેલો છે. અને તેમ છતાંય આજ અમારો આ બહોળું મિત્ર વર્ગ અને અધ્યક્ષ એક જણો 5-5, 7-7 જણાને લાવીને અને બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન અત્યારે કરવામાં આવ્યું છે, ન ભૂતો ન ભવિષ્યથી. ભારત માતા કી જય. આપણે આજે રતિભાઈ ધીરુભાઈ સરદારા કે જેમના સંતાન તો બધાને હોય, પણ આપણે જે સંતાન, સુસંતાન જેને કહેવાય એવા કૌશિકભાઈ સરદારા કે જે એમના પિતાજીની 19મી પુણ્યતિથિ, લોકો પુણ્યતિથિ ઉજવતા હોય અને એ સમયે સમાજના હિતની વાત કરે, સમાજના કલ્યાણની વાત કરે અને લોકો સાજા થાય, લોકો સ્વસ્થ થાય, લોકો રક્તદાન આપે અને એ રક્ત કોને કામ લાગે, ગમે તે જગ્યાએ નહીં
પણ જે થેલેસેમિયાના બાળકો છે સિવિલ હોસ્પિટલમાં, સરકારી સિવિલ હોસ્પિટલની અંદર નિઃશુલ્ક બ્લડ જેને પ્રાપ્ત થવાનું હોય એ લોકોને દર મહિને 4 વખત, કોઈ બાળકને 3 વખત, કોઈને 2 વખત બ્લડ ચડાવવું પડતું હોય છે. એવા મેજર થેલેસેમિયાના બાળકો સુધી બ્લડ પહોંચે, અને ખાસ કરીને અત્યારે જ્યારે વરસાદ છે અને જ્યારે લોહીની અછત અને તંગી વર્તાઈ રહી છે એવા સાંપ્રત સમયમાં વિનયભાઈ જસાણીના શ્રીમદ રાજચંદ્ર જે ટ્રસ્ટ છે જેના દ્વારા અપ્રતિમ રીતે આ પ્રવૃત્તિ ચાલે છે, અને એના ભાગરૂપે કૌશિકભાઈએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. વોર્ડ નંબર 13ના તમામ કોર્પોરેટરો, ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ સોલંકી તેમજ લાખાભાઈ સાગઠિયા તેમજ રણુજા મંદિરના તેમજ મોવૈયા મંદિરના સર્વ સંતો પણ પધારેલા, શાંતુભાઈ રૂપારેલિયા વિશ્વ હિન્દુ પરિષદના પ્રેસિડેન્ટ પણ અત્રે પધારેલા, અનેક સંતો, મહંતો અને અનેક ડૉક્ટરો અને બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કર્યું, સર્વરોગ નિદાન કેમ્પ, કોઈ દર્દીને એ બધાનું આયોજન કૌશિકભાઈએ કર્યું. એ માટે કૌશિકભાઈને ખૂબ ખૂબ અમે સરાહનીય કરીએ છીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ, કારણ કે આ પુણ્યનું અને અમિત સેવાનું કાર્ય છે. જય જય ગરવી ગુજરાત.